જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિષ્ણુ પુરાણ। વિષ્ણુ પુરાણ સાંભળવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। ધનુર્માસમાં ભક્તિનું વિશેષ મહાત્મય છે। ધનુર્માસમાં ભગવાન વિષ્ણુની અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાથી, કથા સાંભળવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। જે માણસ આ ભગવાનના નામનો ઉચ્ચાર કરે છે તેને પાપ નજીક આવવાનું હિંમત પણ કરતું નથી। શ્રી હરિનું નામ કલ્યાણ છે અને તે તીર્થ સ્થાનનું ફળ આપે છે। આ તીર્થ ભૂમિમાં કરેલા ઉપવાસથી વધારે ફળ આ પુરાણ શ્રવણ કરવાથી મળે છે। એ જ પ્રમાણે જે માણસ શ્રી હરિના પુરાણ કથામાં લીન થઈને શ્રદ્ધા અને ભક્તિ સહિત કથા શ્રવણ કરે છે તે પરમ ગતિને પામે છે અને એકાગ્ર ચિત્તે શ્રી હરિના દર્શન કરીને પૂજા કરે છે તેને અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું ફળ મળે છે, એમ ખુદ શ્રી કૃષ્ણએ કહ્યું છે। આગળના વિડીયોમાં આપણે પ્રથમ અંશમાં 1 થી 15 અધ્યાયનું શ્રવણ કરી ચૂક્યા છીએ। આજના વિડીયોમાં આપણે 16 થી 18 અધ્યાયનું શ્રવણ અને પઠન કરીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય 16મો, મૈત્રેયના પ્રશ્નો। મૈત્રેયે પૂછ્યું કે હે મુનિવર, મનુના પુત્રો ઉત્તાનપાદના વંશની વાત આપે કરી અને આ જગતના સર્જનનું કારણ પણ ભગવાન વિષ્ણુ છે એમ આપે બતાવ્યું છે અને વળી આપે કહ્યું છે કે પ્રહલાદને બાળી શકાયો નહીં। અસ્ત્ર શસ્ત્ર પ્રહાર કરવા છતાં એના અંગને જરા પણ હાનિ થઈ નહીં। પ્રહલાદને પાણીમાં ડૂબાડ્યો છતાં પાણી એને કંઈ કરી શક્યું નહીં અને પૃથ્વી ધરતીના ડગમગ થવાને લઈ પ્રહલાદ પાણીમાંથી બહાર ફેંકાઈને ધરતી ઉપર આવી ગયો। પહાડ પરથી ફેંક્યો છતાં પણ પથ્થરો એને કશું કરી શક્યા નહીં। આમ આપે પ્રહલાદનું મહાત્મય હમણાં કહ્યું છે, તો એ તેજથી વિષ્ણુ ભક્તના પ્રભાવથી મહતા અને ચરિત્ર કથા સાંભળવાની ઈચ્છા તીવ્ર બની છે। આથી આપ મને કહી સંભળાવો। હે મુનિવર, શા માટે દૈત્યોએ પ્રહલાદ ઉપર શસ્ત્ર પ્રહાર કર્યો અને પ્રહલાદ સાગરના પાણીમાં નાખી દીધો હતો? પર્વતની ટોચ ઉપરથી ફેંકી દેવામાં શા માટે આવ્યો? અગ્નિના ઢગલામાં શા માટે પ્રહલાદને નાખવામાં આવ્યો હતો? હાથીઓના દંતશૂળો શા માટે ભોંકવામાં આવ્યા? અસુરોએ સૂકવી નાખે એવા ભયંકર વાયુનો પ્રયોગ પ્રહલાદ ઉપર શા માટે કર્યો હતો? દૈત્ય ગુરુએ શા માટે એના ઉપર ડાકણ છોડી હતી? સમ્રાસુરે તેના ઉપર માયા પ્રયોગ શા માટે કર્યો હતો? અને નવાઈની વાત તો એ છે કે હિરણ્યકશુપના રસોઈયાએ તેના ખોરાકમાં હળાહળ ઝેર નાખ્યું છતાં પણ એને ઝેરની અસર જ ન થઈ। આનું કારણ મને અવશ્ય જણાવો। હે મહાભાગ, પ્રહલાદના ચારિત્ર્યની મહાત્મયની કથા સૂચક હોવાથી મારું મન તાલાવેલી અનુભવે છે। દૈત્ય સમુદાય પ્રહલાદને મારી શક્યા નહીં, એનો વાળ પણ વાંકો કરી શક્યા નહીં, એનું આશ્ચર્ય મને થતું નથી। એમ છતાં થાય છે કે વિષ્ણુના શરણમાં ચિત્ત જોડનાર મનુષ્યનો નાશ કરવાની શક્તિ કોનામાં હોય છે? શ્રી હરિહર ભગવાનના પાયધનમાં આટલી શક્તિ હોત તો પછી તેનામાં ચિત્ત જોડીને તન્મય થનારનું કોણ અહિત કરી શકે? દૈત્યજનોની શક્તિ, માયા અને અસ્ત્ર શસ્ત્ર પણ એની સામે બૂઠા થઈ જાય છે। ભક્તજન પર થતો ત્રાસ ભગવાન સહન કરી શકતા નથી અને ભક્તજનની વહારે એકદમ દોડી જાય છે। ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 16મો અધ્યાય સમાપ્ત। અધ્યાય 17મો, પ્રહલાદનું ચરિત્ર। પરાશર બોલ્યા કે હે મૈત્રેય, સર્વશ્રેષ્ઠ પ્રહલાદ ચરિત્ર હું તમને કહું છું તે સાંભળો। પહેલા પૂર્વે દિતિના પુત્ર હિરણ્યકશુપને આણ સર્વત્ર પ્રવૃત્તિ હતી। એણે બ્રહ્મા પાસે વરદાન મેળવ્યું ત્યારથી તેનો ગર્વ કૂદકે ને ભૂસકે વધવા લાગ્યો હતો। તેણે ત્રિલોક્યને વશ કરી દીધું હતું અને પોતે પોતાની જાતને ઇન્દ્ર કહેવડાવવા લાગ્યો હતો। તે પોતાને સૂર્ય કહેવડાવવા લાગ્યો અને અગ્નિ, વાયુ, વરુણ અને ચંદ્રને પણ તાબે કરી લીધા હતા। કુબેરનો ભંડાર પણ હાથમાં લઈ લીધો હતો અને પોતે પોતાની જાતને સમય જ કહેવડાવતો હતો અને યજ્ઞનો બધો ભાગ બધા પાસેથી માગી લેતો। આથી દેવો પણ એનાથી ત્રાસી ગયા હતા અને બધા મનુષ્ય દેહ ધારણ કરીને આમ તેમ ધરતી ઉપર રખડવા લાગ્યા। ત્રિલોક્ય જીતી લેવાથી હિરણ્યકશુપ ગર્વમાં અંધ થઈ ગયો। ગંધર્વો પણ એના ગુણગાન ગાતા હતા। પોતાને ગમે તે વિષયોનું સુખ ભોગવતો હતો। મદિરાપાન કરતો અને બધાયની સિદ્ધો, ગંધર્વો, સર્પો આદિ પાસે સેવા કરાવતો રહ્યો। એને ત્યાં પ્રહલાદનો જન્મ થયો। પ્રહલાદને ભણાવવા માટે એણે ગુરુની વ્યવસ્થા કરી। પ્રહલાદ ગુરુ પાસે રોજ ભણવા જાય પહેલા પોતાના પિતાને પ્રણામ કરી પછી ગુરુ પાસે જઈને વિદ્યાભ્યાસ કરતા હતા।
એક દિવસ હિરણ્યકશિપુએ કહ્યું કે તું આજ સુધીમાં જે કાંઈ ભણ્યો છો એનો સાર મને બતાવ. પ્રહલાદ બોલ્યા, હું જે કાંઈ ભણ્યો છું તે તમને કહી સંભળાવું છું. પિતાજી સાંભળો. જે આદિ મધ્ય અંત રહિત છે, જેને જન્મ વૃદ્ધિ કે ક્ષય નથી અને સર્વે સત્તાધીશ છે અને નીતિ નિયમથી વિરુદ્ધ વર્તન કરનારને દંડ કરે છે, સજા કરે છે, તે સર્વના કારણરૂપ પરમાત્માને હું વંદન કરું છું. આ સાંભળતા જ હિરણ્યકશિપુની આંખો લાલ થઈ ગઈ, નીચેનો હોઠ કરડવા લાગ્યો. પ્રહલાદની સામે જોઈને એના ગુરુ પણ ગુસ્સે ભરાયો. તરત જ પ્રહલાદના ગુરુજીને બોલાવીને કહ્યું કે હે નીચ બ્રાહ્મણ, આ શું કરે છે તું? તેનું તને ભાન છે? મારા બાળકને મારા શત્રુની સ્તુતિનું જ્ઞાન કરતા શીખવ્યું. ગુરુ બોલ્યા કે હે ઇન્દ્રેશ્વર, ક્રોધને વશ થઈને ગમે તે માણસને ફાવે તેમ કહ્યું, એ તમારા જેવા રાજવીને શોભા આપતું નથી. પણ એટલું કહું છું કે મેં આ શીખવ્યું નથી, પણ એના સંસ્કાર બગડેલ છે. પ્રહલાદ બોલ્યો કે પિતાજી, જે પ્રત્યેકના અંતરમાં બેઠો છે તે અંતર્યામી સર્વને શીખવે છે. જે સર્વને સંસ્કાર જન્મથી આપે છે તે વિષ્ણુ ભગવાન સિવાય બીજું કોણ હોઈ શકે? હિરણ્યકશિપુ બોલ્યા કે એ છોકરા, તારો આ વિષ્ણુ કોણ છે? પ્રહલાદ કહે, એ તો સર્વમાં છે. યોગીઓ એનું ધ્યાન કરે છે. જે સમગ્ર વિશ્વનું સર્જન કરે છે અને જેને લઈને આ વિશ્વ ટકી રહ્યું છે તે વિષ્ણુ બીજું કોઈ નહીં પરંતુ સ્વયં પરમેશ્વર છે. હિરણ્યકશિપુ બોલ્યા કે સાંભળ એ છોકરા, જ્યાં સુધી હું છું ત્યાં સુધી બીજા કોઈ પરમેશ્વર આ વિશ્વમાં નથી. પ્રહલાદ કહે કે પિતાજી, એ વિષ્ણુ મારા ઈશ્વર છે એમ હું દ્રઢતાપૂર્વક કહું છું અને એ સર્વેનો મારા ઉપર અને તમારા ઉપર પણ ઈશ્વર છે. એ બધાનું જ પાલન પોષણ કરે છે, માટે વ્યર્થ ક્રોધ કરો નહીં. હિરણ્યકશિપુ બોલ્યા, તારા પેટમાં પાપ પેસી ગયું લાગે છે. પ્રહલાદ કહે, ખરું કહો છો પિતાજી, મારા પેટમાં એ પાપનાશક વિષ્ણુ બેસી ગયો છે અને એ જ આ બધા નાચ નચાવી રહ્યો છે. આ દુષ્ટને અહીંથી કાઢો. ગુરુ પાસેથી આવું જ્ઞાન શીખીને આવ્યો છે. આપણા શત્રુની મોટી મોટી વાત કરી રહ્યો છે. હિરણ્યકશિપુ છંછેડાયો. આથી દૈત્યો બીજા ગુરુ પાસે પ્રહલાદને મૂકી આવ્યા. આમ કરતા થોડો સમય પસાર થયો અને ફરી હિરણ્યકશિપુએ ગુરુ પાસે ગયા અને પુત્રને બોલાવ્યો કે એ છોકરા, કોઈ એકાદ શ્લોક કે ગાથા મને સંભળાવ. પ્રહલાદ કહે કે જે પ્રધાન પુરુષ છે અને પ્રકૃતિ છે અને જેમનાથી આ વિશ્વમાં સ્થાવર જંગમ વસ્તુ કામ કરે છે અને જે સર્વના કારણ છે, એ વિષ્ણુ ભગવાન મારા ઉપર પ્રસન્ન થાઓ. અરે દુષ્ટ, તારા મનમાંથી એ વિષ્ણુનું ભૂત હજી ગયું નથી? તું મારા કુળમાં અંગારો પાક્યો છે, હું તને મારી નાખીશ, સમજ્યો? આટલું કહીને હિરણ્યકશિપુએ દૈત્યને બોલાવ્યા અને પ્રહલાદનો નાશ કરવા માટે તૈયાર થયો. અરે દૈત્યો, જ્યાં સુધી મારા અંતરમાં વિષ્ણુ બેઠો છે ત્યાં સુધી તમારા હથિયારો મને કંઈ જ કરી શકવાના નથી. અને દૈત્યો પ્રહલાદ પર અવનવા હથિયારો ચલાવવા લાગ્યા, પણ પ્રહલાદનું કંઈ જ બગાડી શક્યા નહીં. વેદના કે ઈજા જેવું કશું જ થયું નહીં. એ દુષ્ટ બુદ્ધિ છોકરા, હિરણ્યકશિપુ બરાડી ઉઠ્યો, તું મારી સામેથી હટી જા. અત્યારે તો હું તને જવા દઉં છું. પિતાજી, મારા અંતરમાં વિષ્ણુ રમે છે એટલે મને જરા પણ ડર નથી. આ સાંભળતા જ દૈત્યરાજનો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો અને બરાડી ઉઠ્યો. અરે ઓ સર્પો, આ દુષ્ટ છોકરાને તમારા ઝેરી જ્વાલાઓથી સાફ કરી નાખો. અને તરત જ કુહક, તક્ષક અને અંધક નામના સર્પો દોડી આવ્યા અને હુકમ પ્રમાણે પ્રહલાદના શરીર ઉપર ચડી જઈને એક પછી એક ડંખ મારવા લાગ્યા. પણ પ્રહલાદ તો વિષ્ણુમાં લીન થઈ ગયો હતો. આથી સર્પોના દંશથી એને જરાય પણ અસર થઈ નહીં. ત્યારે થાકી હારીને સર્પો બોલી ઉઠ્યા, અમારી દાઢ ભાંગી ગઈ, માથાના મણી પણ ભાંગીને ભૂકો થઈ ગયો. ફેણ મારી મારીને આગળના ભાગમાં બળતરા થવા લાગી. આ કોણ છે? એની ચામડીને કોઈ અસર જ થતી નથી. હિરણ્યકશિપુ વધારે ક્રોધિત થયો. એણે હાથીના ટોળાને મંગાવી લીધા અને કહ્યું, ઓ હાથીઓ, આ છોકરાને તમારા દાંત વચ્ચે લઈ લો અને કરડી ચાવીને ખતમ કરી નાખો. હાથીઓએ પ્રહલાદને ઊંચક્યો અને જમીન ઉપર જોરથી પછાડ્યો. પોતાના આગળના 2 દાંત એને ખોસવા માંડ્યા, પણ પ્રહલાદના શ્રીહરિના સ્મરણમાં જ લીન હતો. હાથીઓના દાંત પણ તૂટી ગયા, એને કશું થયું નહીં. અંતે હિરણ્યકશિપુએ અગ્નિને બોલાવ્યો અને કહ્યું કે આ છોકરાને બાળી નાખ. પ્રહલાદ હસતા હસતા બોલ્યો કે પિતાજી, તમે વ્યર્થ કોશિશ કરી રહ્યા છો. આ અગ્નિ પણ મારું કંઈ બગાડી શકવાનો નથી. અગ્નિએ પોતાની તીવ્ર જ્વાલાઓ ફેલાવી પણ પ્રહલાદને કશું થયું નહીં. ત્યાં દૈત્ય ગુરુના પુરોહિત આવ્યા. તે વાણીમાં ચતુર હતા. તેણે દૈત્યરાજને કહ્યું કે હે દૈત્યરાજ,
આ બાળક પર કષ્ટ કરવાનું તમે છોડી દો. આ તમારો પુત્ર છે, એના પર આટલો ભયંકર ત્રાસ ન ગુજારો. તમે આ બાળકને અમને સોંપી દો. અમે એને ભણાવીશું. અમે એને એવી વિદ્યા ભણાવીશું કે ખુદ તમારા શત્રુ વિષ્ણુનો નાશ કરવાને તૈયાર થઈ જશે. અગર તે અમારા શિક્ષણ મુજબ નહીં ચાલે તો એના નાશ માટે દેવતાએ ડાકણને ઉત્પન્ન કરીશું, જે એનો નાશ કરશે. આથી દૈત્યરાજના પુરોહિત પ્રહલાદને લઈ ગયા, પણ આ તો શ્રીહરિનો પ્યારો ભક્ત હતો. દૈત્યરાજથી ડરે ખરો. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 17મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 18મો. પરાશર બોલ્યા, પ્રહલાદના ઉપદેશને લઈને દાનવ બાળકોને તન્મય કરી દીધા. હિરણ્યકશિપુએ દાનવ બાળકોને ભય બતાવીને ધમકાવીને જાણી લીધું, એટલે એણે તરત જ રસોયાને બોલાવ્યો કે હે રસોયા, આ મારો પુત્ર અન્ય બાળકોને પણ અવળે રસ્તે લઈ જાય છે. આથી એના ખોરાકમાં ઝેર નાખીને એને મારી નાખો. જોજો એને ખબર ન પડી જાય, તે અતિ ચાલાક છે. રસોયાએ પ્રહલાદના ખોરાકમાં ઝેર ભેળવ્યું. પ્રહલાદનો નિયમ હતો કે જમતા પહેલા પ્રભુને અવશ્ય થાળી ધરાવતો, પછી જ પોતે ભોજન ગ્રહણ કરતો. આથી હરિહર ઝેર ગ્રહણ કરીને સ્વાદિષ્ટ ભોજન પ્રહલાદ માટે રાખી દીધું. પ્રહલાદે ભોજન કર્યું, એને કંઈ અસર થઈ નહીં. રસોયા ડરી ગયા. તેઓ દોડતા જ દૈત્યરાજ પાસે ગયા. માલિક, અતિ ભયાનક ઝેર ખોરાકમાં ભેળવીને આપ્યું, છતાં આપના પુત્રને કંઈ જ અસર થઈ નથી. મને લાગે છે કે ઝેર પચાવી ગયા. હે પુરોહિત, તમારી વિદ્યા અજમાવો અને ડાકણ કૃત્યાને બોલાવો અને દુષ્ટને જલ્દીથી પૂરો કરી નાખો. પુરોહિતો પ્રહલાદ પાસે આવ્યા ને બોલ્યા કે હે આયુષ્યમાન, બ્રહ્માના કુળનો તું અત્યારે દાનવરાજ હિરણ્યકશિપુનો પુત્ર છો, માટે તારે બીજા દેવને શા માટે ભજવા જોઈએ? તારા પિતા જ તારા દેવ છે, એનો તું આશરો લે. માટે તું હવે વિષ્ણુનું નામ લેવાનું બંધ કર, કારણ કે પુત્રે પિતાની આજ્ઞાનો અનાદર કરવો જોઈએ નહીં. પ્રહલાદ શાંત ચિત્તે બોલ્યો કે હે ગુરુદેવો, તમારી વાત મારા દિલમાં ઉતરી ગઈ છે. અમારું કુળ બ્રહ્માનું હોવાથી સર્વશ્રેષ્ઠ છે, વખાણવા લાયક છે, એની ના નથી. પણ મારા પિતા ગુરુઓના ગુરુ છે, એ બાબતમાં મને થોડી શંકા છે. મારા પિતા મને પૂજ્ય છે, આથી મારા પિતાના વિરુદ્ધ હું કાંઈ કરી શકીશ નહીં. મારા પિતા મને વિષ્ણુથી દૂર કરે એ મને જરા પણ મંજૂર નથી. પ્રહલાદ થોડી વારે અટકીને બોલ્યો, તમે કહો છો કે અનંતથી શું સારું થાય? એ કેટલું બધું ખોટું અસત્ય છે, જે 4 પદાર્થને સિદ્ધ કરે છે. તેને માટે આમ ન કહેવાય. મરીચી, દક્ષ, પ્રજાપતિ અને બીજા ઘણા મુનિઓએ શ્રી હરિની પ્રાર્થના કરી, ઈષ્ટ સિદ્ધિના લાભ મેળવ્યો છે. માટે જ્ઞાન, ધ્યાન, સમાધિનો માર્ગ અપનાવો. સંપત્તિ, ઐશ્વર્ય, સુખ, મહાત્મય, જ્ઞાન, સંતતિનો પ્રવાહ અને અગ્નિ હોમાદિ સર્વે કર્મનું મૂળ મને તો શ્રી હરિની આરાધનામાં જ લાગે છે. આથી તમે મારા ગુરુ હોવાથી આગળ વધુ કંઈ બોલતો નથી. ભૂલ હોય તો મને ક્ષમા કરજો. પુરોહિતો બોલ્યા કે હે પ્રહલાદ, સાંભળ, અગ્નિમાં તને નાખ્યો એ વખતે અમે તને એવી આશાથી બચાવેલો કે તું ફરીથી આવું ન બોલે. પણ તારી બાળક બુદ્ધિમાં મેં જોઈ લીધું કે તને બધું ગોઠવતા સારું આવડે છે, અને હવે અમે થાક્યા છીએ. તને મારી જ નાખવો પડશે. અમારે તને મારવા માટે ડાકણ સાકણનો આશરો લેવો પડશે. મને બચાવવા વાળો મારા દિલમાં બેઠો છે. તમારે જે પણ કંઈ કરવું હોય તે અવશ્ય કરો, મને તેની કોઈ પરવા નથી. પ્રહલાદનું આવું બોલવું સાંભળીને પુરોહિતો પણ ગુસ્સે ભરાયા. તેમણે મંત્રો ભણીને કૃત્યા નામની ડાકણ પેદા કરી. તે પોતાના મોંમાંથી આગના ગોટા કાઢતી કાઢતી પ્રહલાદ પાસે આવી અને આવતાની સાથે જ એની છાતીમાં ત્રિશૂળનો ઘા કર્યો. એ ત્રિશૂળ પ્રહલાદની છાતીમાં અડીને ભાંગી ગયું. એના ટુકડા વેરણ છેરણ થઈ ગયા. કૃત્યાનું ધાર્યું થઈ નહીં, એટલે કૃત્યાએ પુરોહિતોને બાળવા માંડ્યો. પુરોહિતો ભયાનક ચીસો પાડવા લાગ્યા. આથી પ્રહલાદે શ્રી હરિને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ નિર્દોષ બ્રાહ્મણોને બચાવી લો. જો સર્વ પદાર્થમાં આપ વસતા હો તો આ પુરોહિતોને બચાવી લો. અગર મને સર્વમાં વિષ્ણુ વ્યાપેલા દેખાતા હોય તો હે પ્રભુ, એમને બચાવો. પ્રહલાદની પ્રાર્થના સાંભળીને શ્રીહરિએ કૃપા કરી. પુરોહિતોના અંતરની આગ ઠરી ગઈ અને રાજી રાજી થઈ ગયા. તેઓ બોલ્યા કે હે પ્રહલાદ, તારું આયુષ્ય વધો. ભગવાન શ્રીહરિની ભક્તિમાં તું અવશ્ય સફળ થઈશ. પુત્ર, પૌત્રો, ધનધાન્ય અને ઐશ્વર્યનું સુખ મળે. આ રીતે આશીર્વાદ આપીને પુરોહિતો હિરણ્યકશિપુને પાસે આવ્યા અને સર્વ હકીકત કહી સંભળાવી. ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે પ્રથમ ભાગે 18મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન.